તો મહેસાણાના કડી ખાતે ઋષિકેશ પટેલ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। ખૂબ વીક ગણાતી સીટમાં નીતિનભાઈના સમયથી ઓછા મતે જીતતા હવે 48 ને 50,000 મત સુધી આપણે પહોંચી ગયા છીએ। અને હવે તો આ બે ચૂંટણી છે, 161 તો બેઠેલા છીએ અને હવે બેનો ઉમેરો કરવાનો છે। આનાથી કંઈ સરકારનો કોઈ ફરક નથી પડવાનો, પરંતુ ચોક્કસ કડીને ફરક પડે। ક્યાંય ભૂલ થાય, ઓછા મતે પણ જીતે તો અમે સૌ અહીંયા જે આગેવાનો છે એમને ક્યાંક ને ક્યાંક નીચા જોવાનું થાય કે એક ચૂંટણી મહેસાણા જિલ્લામાં કેવળ કડીની હું ગિરીશભાઈને, રજનીભાઈ સાહેબને બંનેને વિનંતી કરું છું, એક મહેસાણા જિલ્લાનો કાર્યકર્તા એક બૂથ ઉપર આપણે એર સ્ટ્રાઇક જેમ સાહેબે કરી હતી એમ વોટ સ્ટ્રાઇક કરી 90% મતદાન હાજર છે એનું આયોજન કરી લઈએ તો ચોક્કસ 75,000 ઉપરની લીડ આપણને અચૂક મળશે। સવાલ આપણા કમિટમેન્ટનો છે અને કમિટમેન્ટ માટે કડી માટે કશું જ કહેવાનું રહેતું નથી। અને મને વિશ્વાસ છે જિલ્લાનું નેતૃત્વ, ધારાસભ્યશ્રીઓ, અમારા બંને સાંસદશ્રીઓ મયંકભાઈ, હરિભાઈ અને મયંકભાઈને તો કોઈએ કહ્યું નહોતું ત્યારથી કડીની ચિંતા કરી લીધી, હરિભાઈએ કરી લીધી અને ફરવાનું પણ બંને ચાલુ કરી દીધું છે। બૂથ સુધી, ફળિયા સુધી, મહેલા સુધી સંસદ સભ્ય એટલા માટે જઈ રહ્યો છે કારણ કે કડીની ચૂંટણી એ આપણા માટે પ્રતિષ્ઠાનો જંગ નહીં, પરંતુ માથામાં જે સિંદૂરની રક્ષા કરવા માટે નરેન્દ્રભાઈએ જે પ્રકારે પાકિસ્તાનના પાઠ ભણાવ્યો છે, આપણે પાઠ નથી ભણાવ્યો, પરંતુ વિકાસની સાથે કડીની જનતા છે, ગુજરાતની જનતા છે, એક સંદેશો આપણે સૌએ આપવાનો છે અને વિશ્વાસ છે કે આ વાત પૂરી થશે। ધન્યવાદ। સૌ મહાનુભાવોને